નમસ્કાર. આદરણીય મંચસ્થ મહાનુભાવો, મારા પુસ્તકનું નામ છે આપણા લાડીલા એવા શ્રી ગીજુભાઈ બધેકા, રચિત બાળ વાર્તાનું શાસ્ત્ર. પ્રકાશક નવજીવન પ્રકાશન ટ્રસ્ટ, અમદાવાદ. કિંમત 95 રૂપિયા. પાના 112. બાળ વાર્તાનું શાસ્ત્ર એક અનોખું અને વિચાર પ્રેરક પુસ્તક છે, જેમાં ગીજુભાઈ બધેકાએ વાર્તા કહેવાની કળા અને તેના શૈક્ષણિક મહત્વને ખૂબ સરળ અને અસરકારક રીતે સમજાવ્યું છે. આ પુસ્તક સામાન્ય વાર્તાઓનો સંગ્રહ નથી, પરંતુ વાર્તા પાછળનું વિજ્ઞાન અને તેનું બાળકના મન પર પડતો પ્રભાવ સમજાવતો માર્ગદર્શક ગ્રંથ છે. લેખક જણાવે છે કે બાળકને શીખવવાનો શ્રેષ્ઠ માર્ગ બળજબરી નહીં, પરંતુ રસપ્રદ અને જીવંત વાર્તાઓ છે, કારણ કે વાર્તા બાળકના મનમાં સીધી ઉતરી જાય છે અને લાંબા સમય સુધી તેને યાદ રહે છે. પુસ્તકમાં સારી વાર્તાની ખાસિયતો, તેને કેવી રીતે રજૂ કરવી અને બાળકોની કલ્પના શક્તિ કેવી રીતે વિકસે તે વિષયોની સુંદર રજૂઆત કરી છે. તેઓ ખાસ ભાર મૂકે છે કે શિક્ષણ કે માતા પિતા માત્ર માહિતી આપનાર નહીં, પરંતુ બાળકના મનને સમજતા માર્ગદર્શક હોવા જોઈએ, અને વાર્તા એ તેમને આ કાર્યમાં સૌથી અસરકારક સાધન બની શકે છે. ગીજુભાઈ બધેકા ગુજરાતી બાળ સાહિત્યના અગ્રણી સર્જક તરીકે જાણીતા છે. તેમની વાર્તાઓનું મુખ્ય લક્ષણ એ છે કે તે ખૂબ સરળ, રસપ્રદ અને બાળ મનને સ્પર્શે એવા હોય છે. તેમની વાર્તાઓમાં બાળકની મનોદશા, કલ્પના અને કુતૂહલને સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેઓ બાળકોને ઉપદેશ આપવાના બદલે વાર્તા દ્વારા સંદેશ પહોંચાડે છે, જે તેમને વધુ અસરકારક બનાવે છે. તેમની વાર્તામાં નૈતિક મૂલ્યોનો સુંદર સમન્વય જોવા મળે છે. સચ્ચાઈ, મહેનત, સહકાર, દયા અને સંસ્કાર જેવા મૂલ્યો બાળકોમાં સરળ રીતે પ્રેરિત થાય છે. ગીજુભાઈ વાર્તામાં પાત્રો અને પ્રસંગો દ્વારા આ ગુણો પ્રગટ કરે છે, જેથી બાળકો તેને સહજ રીતે અપનાવે છે. ભાષાની દ્રષ્ટિએ તેમની રચનાઓ ખૂબ સરળ અને બોલચાલની છે. નાના બાળકોને સરળતાથી સમજાય તેવી ભાષા અને રસપ્રદ સંવાદો તેમની વાર્તાઓને જીવંત બનાવે છે. આ ઉપરાંત વાર્તાઓમાં રમૂજી તત્વો અને કલ્પના શક્તિનું વિશેષ સ્થાન છે, જે બાળકોને આકર્ષે છે. તેમની કેટલીક પ્રખ્યાત વાર્તાઓમાં પ્રકૃતિ, પ્રાણીઓ અને રોજિંદા જીવનના પ્રસંગોનો સમાવેશ થાય છે, જે બાળકોને નજીકપણું લાગે છે. ગીજુભાઈની બાળ વાર્તાઓ શિક્ષણ અને મનોરંજનનો સુંદર સમન્વય છે. તેઓ બાળકોના મનને ઘડવાની સાથે તેમની વિચાર શક્તિ અને સંસ્કારોનું નિર્માણ કરે છે. તેથી જ ગીજુભાઈનું બાળ સાહિત્ય આજે પણ એટલું જ પ્રાસંગિક અને પ્રેરણાદાયી છે. આ પુસ્તક લગભગ 1930ના દાયકામાં લખાયું છે, જે આજ પર્યંત વાંચનારને પ્રેરણા આપી રહ્યું છે. સમગ્ર બાળ જગતના પ્રેરણા સ્ત્રોત એવા શિક્ષકો તેમજ વાલીશ્રીઓ આ પુસ્તક વાંચી તેનો લાભ લઈ તેમાંથી પ્રેરણા લો એવી હું આશા રાખું છું. અંતે ગીજુભાઈ કહે છે કે વાર્તા એ પ્રજ્વલિત દીવો, શબ્દે શબ્દે પ્રકાશ, બાળ હૃદયના અંધકારમાં કરે જ્ઞાનનો વિકાસ. શિક્ષણ નથી બોજો અહીં, આનંદનો છે શ્વાસ, વાર્તાના શાસ્ત્રથી બની જીવનનું સુવર્ણ આકાશ. જય હિન્દ, જય ભારત.